ભોજનની કિંમત ભૂખ લાગે ત્યારે થાય છે અને ભગવાનની કિંમત જ્યારે આપણે દુઃખ પડે ને ત્યારે ભગવાનની કિંમત આપણે થાય છે. જ્યારે એટલે જ કીધું છે અંધકારમાં છાયા અને ઘડપણમાં કાયા. આપણું ઘડપણ આવે ને જ્યારે આપણે ઘરડા થઈએ ને ત્યારે આપણે કાયા વાલી લાગે છે અને કહેવાય છે કે છેલ્લા શ્વાસમાં માયા, આપણે માયા મૂકીને જવાનું હોય એ યાદ આવે છે. તો કોઈને માયા સાથ આપે છે? કોઈને નથી આપતી, બરાબર ને? નાનકડી એવી વાત છે પણ ઘણું બધું શીખવીને જાય છે. ચાલો, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. સવારના બ્રહ્મ મુહૂર્તથી જ મારું નિત્ય નિયમ પ્રમાણે જો આજે તો હું સ્પેશિયલ ઉઠી છું, ભોગ લગાવવાનો હતો એટલા માટે સ્પેશિયલ હું કિચનમાં આવી ગઈ. આપણી વચ્ચેથી કોઈ પણ શરીર છોડે ત્યારે આ નિયમ રાખવો જોઈએ. 4 વાગે વહેલા 4 વાગે ઉઠી જવાનું. જો તમે જોઈ શકો છો, હું વહેલા 4 વાગે ઉઠી ગઈ, 4 વાગ્યા પહેલાં જ ઉઠી ગઈ અને નાહી ધોઈ અને એકદમ ફ્રેશ કપડાં પહેરી અને હું રસોઈ બનાવવા કિચનમાં આવી ગઈ. જો આ નમકીન માટે પૂરી બનાવી છે મેં તમને આગળ બતાવ્યું ને કે કકરો ભાખરીનો લોટ લઈ લીધો હતો અને ઝીણો લોટ લઈ લીધો હતો. એની બંનેની ભેગી કરી અને મસાલો બધો જ નાખી દીધો. ચટણી, મીઠું, હળદર, ધાણા જીરું અને અજમો સેજ નાખી દીધું અને સેજ કસૂરી મેથીનું પાવડર નાખી દીધું અને થોડો પાવડર મેં કોથમીરનું પણ નાખ્યો એટલે મસાલા પૂરી થઈ જાય અને નમકીનમાં ગણાય. આ ભોગ મારે પ્રભુ પિતાને સ્વીકાર કરાવવાનું છે. અત્યારે બ્રહ્મ મુહૂર્તથી જ હું ઉઠી ગઈ, થોડીવાર યોગ ધ્યાન કર્યું, નાહી ધોઈ અને થોડીવાર યોગ ધ્યાન કર્યું અને પછી જે આપણા સ્વજનો આપણા પરિવારમાંથી આપણા કોઈ પણ શરીર છોડ્યું હોય ત્યારે આ જરૂર કરવું જોઈએ. 5 દિવસ થાય ત્યાર પછી જો હું આવી રીતે કરતી જ હોઉં છું. મારા દીકરામાં પણ મેં ભોગ સ્વીકાર કરાવડાવ્યો હતો અને મેં મારા પપ્પામાં પણ, મારા સાસુમાં, મારા સસરામાં. ત્યારે હું આ શૂટિંગ ને એવું કાંઈ વિડીયોઝ નહોતી બનાવતી અને અત્યારે મને એમ થયું કે ચાલો મારા યુટ્યુબ ફેમિલીને પણ બતાવી દઈએ, કારણ કે મારી રૂટિન લાઈફ તમને હું બતાવું છું કે મારી લાઈફ કેવી હોય છે. જો આવું આપણે કહી શકાય. જ્યારે મારા મમ્મી ગયા એટલે મને એમ થયું કે પ્રભુ પિતાને ખોળે નાખી અને પ્રભુ પિતા એને ભોગ સ્વીકાર કરાવડાવે એવો હું સંકલ્પ લઈને હું ભોગ સ્વીકાર કરાવવા માટે તૈયારી કરી નાખું. 3:30 વાગ્યાની ઉઠી ગયું અને બધું જ મારે સાફ સફાઈ, સાફ સુથરું કિચન હોય, સાફ સુથરું આપણું ઘર હોય અને આપણે પણ સ્વચ્છતાથી આપણે તૈયારી કરવી જોઈએ. જો ફૂલોથી સજી ધજીને થાળી તૈયાર કરી દીધી. આમાં ફ્રૂટ છે, ડ્રાય ફ્રૂટ છે, બધી જાતના ડ્રાય ફ્રૂટ છે અને ફ્રૂટમાં તો મેં કેરી પણ ઘરના આંબાની જ હતી એ લઈ લીધી અને દ્રાક્ષ લઈ લીધી. દ્રાક્ષ અને દાડમના દાણા છે અને અનાનસ, બધી જાતનું ફ્રૂટ છે, મિક્સ ફ્રૂટ અને નમકીન. અને તમે સામે જ જોયું કે મેં શીરો પણ બનાવી નાખ્યો. મીઠી વસ્તુ અને નમકીન વસ્તુ એ પણ આપણા જાતે જ, આપણા હાથે જ, પવિત્ર હાથે બનાવી અને પ્રભુ પિતાની સામે રાખી અને આપણે ભોગ સ્વીકાર કરાવવો જોઈએ. પ્રભુ પિતાને બોલાવવાના અને જે આત્મા આપણા શરીર છોડીને આપણા ઘરમાંથી ગઈ હોય એને ખોળે નાખી અને પ્રભુ પિતા જ ખવડાવતા હોય એવો આપણે અનુભવ કરવાનો. અને જો અત્યારે હું ફ્રેશ કપડાં પહેરીને, વ્હાઈટ કપડાં પહેરી અને બેસી ગઈ, નાહી ધોઈ, માથું ધોઈ નાખ્યું. તમે જોયું આગળ જ, તમે જોયું કે મેં વહેલા પૂરી પણ બનાવી અને મેં શીરો પણ સવારમાં જ બનાવી નાખ્યું. જ્યારે આપણે ભોગ લગાવવાનું હોય ને ત્યારે જ બનાવી નાખવાનું. એવું નહીં કે સાંજે પૂરી બનાવીને મૂકી દીધી અને સાંજે શીરો બનાવીને મૂકી દીધો, સવારમાં આપણે ગરમ કરવાનું નહીં. ગરમ આપણે જો ઠંડુ આપણે પણ સ્વીકાર નથી કરતા. એટલા માટે જો સંકલ્પ એવા કરવાના, પ્રભુ આવો અને જે આત્માએ શરીર છોડ્યું છે એ આત્માને સુખ, શાંતિ અને આનંદ મળે. જે જગ્યાએ જાય એ જગ્યાએ એ ખુશી જિંદગી જીવે, એના પોતાનું શરીરની ભોગ લગાવવાથી ભોગના દૂર થાય અને બીજા કોઈ પણ શરીર છોડ્યું હોય એના માટે પણ યોગ ધ્યાન કરીએ અમે કે બધી આત્માઓ શાંત
શાંત પડી જાય, એકદમ ખુશી ખુશી એને શરીર મળી જાય અને એને જે કાંઈ કર્મ બંધન હોય એનાથી છૂટી જાય. એ બધું આપણે સંકલ્પ આ સમયે કરવાનું. જો આ બ્રહ્મ મુહૂર્ત કહેવાય, કારણ કે આપણે નાનપણમાં આપણે સાંભળ્યું હતું ને કે પરોઢિયે વહેલી સવારમાં જ્યારે પરોઢિયે નીકળતા હોય છે, ઘણા રામનું ભજન કરતા હોય, શિવનું ભજન કરતા હોય, 4 વાગે ઉઠી, અને એ મેં પણ સાંભળ્યું નાનપણમાં. અને આ સાચી જ વાત છે, કારણ કે વહેલા ઉઠીને જો આ બધું કરીએ ને ત્યારે આપણે ઘણા એવા અનુભવો થતા હોય છે. ચાલો, બધું કામ પતી ગયું, 5:45 વાગી ગયા હતા, અને 6માં થોડી ઘણી વાર હશે, કદાચ 5-10 મિનિટની. ત્યારે હું અગાસીમાં આવી ગઈ અને મને થયું કે થોડું વોકિંગ પણ કરી લઈએ. એવું થોડું હોય છે કે ભાઈ આપણે આપણા ઘરે શરીર કોઈએ છોડ્યું હોય તો આપણું શરીર પણ ફેંકી દઈએ. ના હોય એવું ના બની શકે, કારણ કે આપણા શરીરનું પણ ધ્યાન રાખવું જરૂરી બની જતું હોય છે. કારણ કે આપણું શરીર આ અમૂલ્ય જીવન છે આપણું. જો આપણે આ જીવનમાં આ અમૂલ્ય જીવન આપણું ન સાચવીએ તો આપણી પાછલી જિંદગીમાં જે જીવતા હોય એને પણ તકલીફ પડે. આપણને જો મારા મમ્મીની જ હું વાત કરી લઉં, કારણ કે મારા મમ્મીએ મારા દીકરા પાછળ એકદમ આપણું એનું શરીર હાવ ખતમ કરી નાખ્યું હોય એવું છે. આ સામે જ હતું એક દાખલો, કારણ કે મારો દીકરો જ્યારથી વયો ગયો ત્યારથી એને મગજમાં એક જ ઠસાઈ ગયું, મારો અશ્વિન આવ્યો, મારો બીટો આવ્યો. એટલે એણે મગજ એકદમ ઓલું સ્થિરતા રાખી જ નહીં. જો અત્યારે આપણે ધ્યાન રાખવું જરૂરી હોય છે ભાઈ, કારણ કે આપણે આપણી પાછલી જિંદગી માટે આપણા છોકરાઓ આપણા પાછળ હોય એને દુઃખી ન કરીએ. ચાલો, ત્યારે વાતો ઘણી કરી લીધી, હવે વ્યાયામ કરીએ. કપાલભાતિ, ઓમકારા, અનુલોમ વિલોમ અને ભ્રામરી. એ પણ મેં મારી અગાસી ઉપર બેસીને જ ખુલ્લા વાતાવરણની અંદર, મસ્ત મજાનું વાતાવરણ હતું. એટલે મને ઘણીવાર હું કહેતી હોઉં છું કે મને અગાસી ઉપર વધુ ને વધુ ગમે એટલા માટે. અને આપણે અગાસી ઉપર જઈએ ને તો એમ થાય કે નત નવી ગૂંજો સંભળાય, પક્ષીઓની ગૂંજો સંભળાય, ઝીણી ઝીણી આરતીઓ સંભળાય, એટલે એટલી મજા આવતી હોય. ચાલો, ભ્રામરી પણ થઈ ગઈ અને આગળ જોઈશું. ચાલો, આગળ મેં દીવાબત્તી મસ્ત મજાના કરી લીધા. તમે આગળ જોયું ને કે મારે 3:30થી મારી દિનચર્યા શરૂ થઈ ગઈ હતી. હવે હું થોડું રૂટિન પણ બતાવી દઉં. તમે જોઈ શકો છો, રૂટિન પણ મારું ચાલતું જ રહેશે. અને આગળ તમને હું કહેતી હતી કે અગાસી ઉપર મેં વોકિંગ, વ્યાયામ એ બધું કરી આવી. ત્યાર પછી મેં દીવાબત્તી માતાજીને કરી લીધા. માતાજીને પણ ફૂલોનો શણગારથી, મસ્ત મજાના ફૂલોનો શણગારથી મેં સરસ મજાના ફૂલ ભરીને માતાજીને સ્વીકાર કરાવડાવ્યો, ભોગ સ્વીકાર કરાવડાવ્યો. તમે આગળ જોયું. અને ઝાપટ ઝૂપટ તો ખૂબ વધી જશે. હમણાં તો ઘણું બધું કામ રહેશે, પરંતુ થોડું જેટલું બને એટલી ઝાપટ ઝૂપટ કરી લઈએ. બાકીનું તો પછી થયા જ કરશે, કારણ કે તબિયતનું ધ્યાન પણ રાખવું પડે. તબિયત થોડી નરમ ગરમ હોય એટલે ધીમે ધીમે જેટલું બને એટલું સાફ સફાઈ કરી લઈએ.
જોયું કે કચરા પોતા એ બધું જ કરી નાખવાનું, ઝાપડ ઝૂપડ જેટલું બને એટલું. અને આ સમયે થયું કે કીડીઓ ક્યાંક કીડીઓ મને દેખાતી હતી ટેબલ ઉપર, ડાઇનિંગ ટેબલ ઉપર. એટલે ફિનાઈ નાખી અને પોતું પહેલાં લિક્વિડથી ધોઈ નાખ્યું અને ફિનાઈ નાખીને ઘસી અને સાફ કરી નાખ્યું. ધૂળ પણ લાગેલી હતી અને કીડીઓ કોક દેખાતી હતી, એટલે કીડીઓ ચડે નહીં અનાજમાં અને એમ ચડે નહીં, એટલે સાફ કરી નાખવાનું. ટેબલ ઉપર બધું જ પડ્યું હોય, ડાઇનિંગ ટેબલ ઉપર બધી વસ્તુ પડી હોય એટલે સાફ તો કરવું જ પડે. એટલા માટે ચાલો એ પણ સાફ સફાઈ બતાવી દઈએ. ક્યારેક તો એવો જ વિચાર આવે કે માનવ જીવન બન્યું છે તો આવું જ થતું હોય છે બધાને. કારણ કે જ્યારે જન્મે અને જ્યારે મૃત્યુ થાય ત્યારે એક હોય છે, કારણ કે મૃત્યુ થાય ત્યારે પણ જન્મેલો જ બાળક હોય એમ જ એને બધા નીતિ નિયમ પાળવા પડતા હોય છે. કહેવાય છે કે ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાનું છે. જો મુઠ્ઠી હોય છે, જ્યારે આપણે જન્મીએ ને ત્યારે મુઠ્ઠી હોય છે, આપણી મુઠ્ઠી ખોલવામાં મા બાપ મદદ કરતા હોય છે. આપણી આંગળીઓ કૂણી કોમળ આંગળીઓ એક આંગળીઓ છૂટી પાડતા હોય છે. અને જ્યારે મૃત્યુ થાય ત્યારે એક આંગળી ભીડી દે છે. એક આંગળીથી મુઠ્ઠી વાળી અને મુઠ્ઠીના હાથ બે છાતી ઉપર રાખી અને માનવ જતો હોય છે. એક કેવો ન્યાય અન્યાય આ કુદરતી તમે જોઈ શકો છો. જો આપણે ઘણીવાર વિચાર મને તો આવતું હોય છે કે આવું કેમ ભાઈ, કારણ કે જન્મીએ ત્યારે તે અને મૃત્યુ થાય ત્યારે તે એ જ રીતે ખાટલાના પલંગમાં કહેવાય છે ને કે ખાટલાના પલંગમાં જન્મવાનું અને મૃત્યુ થાય ત્યારે પણ વાંસની હોય છે, પેલી ઠાઠડી કહેવાય ને વાંસની. અમારે લોકો તો વાંસની ઠાઠડી જ બનાવી અને એ લાકડાના પલંગમાં જન્મા હોય અને લાકડાની ઠાઠડીમાં જવાનું. ઠાઠડી કહેવાય ને, શું કહેવાતું હોય તમારે ત્યાં એ મને કમેન્ટમાં પણ કહેજો. અને જો આ હવે સફાઈ થઈ ગઈ મારી, વાતોમાં ઘણી એવી સફાઈ થઈ ગઈ. હવે પોતું પણ બધા રૂમમાં મારી દઈશું. તમને મેં જેટલું બને એટલું બતાવવાની કોશિશ કરી છે, બાકીનું તમે સમજી શકો છો કે સાફ સફાઈ તો બધા રૂમમાં જ કરી હોય છે, ઝાપટ ઝૂપટ. મેં આગળ કીધું ને કે ભાઈ જેટલું બનશે એટલું હું તમને બતાવવાની કોશિશ કરીશ. મારા વિડીયોઝ તમને ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, અને નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. અને જો સબસ્ક્રાઈબના કાંઈ પૈસા નહીં કપાય, તમારે એકાઉન્ટમાંથી 1 રૂપિયો નહીં કપાય, એટલે સબસ્ક્રાઈબ ફ્રીમાં જ છે, એટલે સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો. ચાલો સફાઈ તો મસ્ત મજાની થઈ જ ગઈ. જો એકદમ ચોખ્ખું ઘર થઈ જાય ને ત્યારે આપણે શાંતિ થઈ જાય. તો હું ઘણીવાર કહેતી હોઉં ને કે હું દરવાજા બધા પેક કરી દઉં, અંધારું કરી દઉં, એટલે ઠંડુ રહે. બરાબર ને, ઘર ઠંડુ રહે, કારણ કે તડકા એટલા બધા પડતા હોય છે. અને ચાલો બાજરીના રોટલા અને દૂધીનું શાક, દૂધી સમારી અને વઘાર કરી નાખ્યો. પછી મને યાદ આવ્યું કે મારે તો શૂટિંગ લેવાનું છે, તો દૂધીનો વઘાર થઈ ગયો અને સીટી પણ પડી ગઈ. અને ખાલી જીરાનો વઘાર કર્યો અને કશું જ નાખ્યું નથી દૂધીમાં. અને બાજરીના 2 રોટલા. ચાલો જો મસ્ત મજાના બાજરીના 2 રોટલા. હું ઘણીવાર કહેતી હોઉં છું, ગમે એટલો ઉનાળો હોય કે ગમે એ હોય, અમને બાજરીનો રોટલો જોઈએ જ એમ હું કહેતી હોઉં છું, તમને ઘણીવાર કહેતી હોઉં છું. ચાલો 2 બાજરીના રોટલા અમારે તો પણ વધી જ પડશે બંને જણાને. દૂધી મસ્ત મજાની બનાવી નાખી હતી મેં, આગળ જ વઘાર કર્યો એ તમને નથી બતાવ્યું. ચાલો મસ્ત ધાણા ભાજી ઝાઝી બધી નાખી દીધી અને જીરાનો વઘાર કર્યો, અને કાંઈ ટમેટું કશું જ નથી નાખ્યું. ચાલો થાળી તૈયાર થઈ જાય છે મારી. ચાલો બધા મારા યુટ્યુબ ફેમિલી જમવા બેસી જાઓ. અને જો અથાણું છે અને ચટણી છે, લીલી ધાણા અને લીલો ફુદીનો અને મરચાં આદુની ચટણી અને અચાર, અથાણું. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.